નમસ્કાર મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા, સરકારે આપ્યા સંકેત। જાણીએ આપણે આજના સંપૂર્ણ ન્યૂઝ રિપોર્ટ। તો આગળ વધીએ। અહીંયા તમને ન્યૂઝ રિપોર્ટ આપેલા છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામ વહેલા જાહેર થાય એવી શક્યતા હાલ વર્તાઈ રહી છે। બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી। એમણે જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ વહેલા જાહેર થઈ શકે છે। મે મહિનાની શરૂઆતમાં બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે। ન્યૂઝ રિપોર્ટને આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધારીએ તો ધોરણ 10 અને 12 નું પરિણામ વહેલું આવે એવી શક્યતા। રાજ્યમાં બોર્ડના પરીક્ષાના પરિણામને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવી હોવાથી પરિણામ પણ વહેલા જાહેર થાય એવી શક્યતા છે। આ માટે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે। ત્યારે આગામી મે મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે એવું પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું। તો આ હતા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામને લગતા સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।